હા પ્રોનાલા, હા બોલ. મારી માસીની છોકરી છે ને હા. એ કંપનીમાં નોકરી કરે છે. તે અમે એના માટે ચાર ને હારો છોકરો ગોતે હી, પણ હે ને ચઈ મળતો જ નહીં ને. જો તમારા ધ્યાનમાં ચઈ હારો છોકરો હોય ને તો કહેજો ને, એને સંબંધ કરવાનો હોય. તો આપણા કાકાનો છોકરો હે ને, એના જોડે એની વાત કરીએ તો. હા તો ચાલશે. હા હા. હા એ સારું છે. અને જો આ કાકાને તમે ફોન કરો ને તો પાછા ચોક પાડજો કનો કે એને હે ને બચારી પહેલેથી નોકરી કરી છે ને, તો એ હવારથી નોકરીએ જે હોય તો શેખ હાંજે આવે તો થાકી ના હોય બચારી. હા. તો એને હે ને કોઈ દિવસ રસોઈ નહીં બનાવી, તો એને રસોઈ કરતા નહીં આવડતું. હા તો કઈ વાંધો નહીં. તો પછી તમે હે ને કાકાને ચોક પાડજો પાછા. હા તે પાડ દઈશું. બીજું કઈ? હા, અને કચરા પોતા હે ને એ રહી નહીં કરી શકતી, કારણ કે એ ખુરશીમાં બેહવાનું બહુ આવે ને, એટલે એને કમરની તકલીફ થઈ જઈ છે. હા. એટલે કચરા પોતા નહીં કરતી. ઓકે. બીજું? અને કપડાં ધોવામાં તો જો એના ભાગમાં કોઈ દિવસ કપડાં આવતા નહીં ધોવાના, એટલે એને કપડાં ધોતા નહીં આવડતું. હવે કઈ બાકી રહ્યું હે? હા, શું? હજી રે અઠવાડિયું નોકરી કરે ને તો ભાઈ થાકી હોય ની રહી તો હે ને એને શનિ રવિ ફ્રેશ થવા જોવે, એટલે એને શનિ રવિ બહાર ફરવા લઈ જવી પડશે. હવે કઈ બાકી હે બીજું કઈ? હવા આના પછી એ? હા, શું? આ સિટીમાં એક બંગલો જોશે એને. અને જો ઈ હે ને દર વખતે એક્ટિવા લઈને જાય, અત્યારે નોકરી કરેલી એક્ટિવા લઈને જાય ને તો એને ગાડી જોશે. એટલે હવે કઈ બાકી નહીં રહ્યું ને બીજું કઈ? એટલે ના બાકી નહીં, બસ આટલું પણ ચોક પાડજો તમે પાછા, પછી વાહે રહીને બધું આવું થાય. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજા મજા, હું મજામાં જ છું કાકા. અરે યાદ એટલે કર્યા કે મારી એક માસીજીની છોકરી છે, એની વાત આપણા ગોપાલ માટે કરવાની છે. હા હા, ભણેલી છે છોકરી, નોકરી કરે છે. હા, આ તો શું પારુલે મને કીધું કે અમુક બે ચાર વસ્તુઓ છે એની ચોક પાડી દેજો કાકાના સંબંધ કરે પહેલા. હા હા, એમાં એવું છે ને કે છોકરી પહેલા નોકરી કરેલી, એટલે સવાર જતી રહે, સાંજે આવે બચારી. એટલે થાકી નહીં એટલે કોઈ દાડ રસોઈ કરવા જાય નહીં, એટલે એને રસોઈ કરતા નહીં આવડતું. એટલે મેં તો કહી જ દીધું હે, કાંઈ વાંધો નહીં, એ તો એનો જે પગાર આવે એમાં એક કામવાળી રાખી લેશું આપણે. હા, એમાં બીજું એવું જ છે કાકા કે એને આખો દિવસ બચારીને ઓફિસ જાય એટલે એને ખુરશીમાં બેહવાનું થાય, એટલે એને કેળનો દુખાવો છે. હા, તો એને કચરા પોતું ના કરીએ કે બચારી. તો હું તો હા હા, આપણે એના જ પગારમાં એ આપવાનું ને, આપણે શું પ્રોબ્લેમ છે? એ જે કમાઈ માં ભરે. હા, અને કપડા નહીં ધોતા આવડતું તો પછી ઈ મેં તો આપણે તેને કહી દેવાનું ને કે વોશિંગ મશીન લેતી આવે ઈ. હા, અને આ જો એક બીજી વાત કાકા કહેવાની રહી ગઈ કે ઈ બચારી અઠવાડિયું નોકરી કરે 5 દાડા, તો એમાં છેલ્લા શનિ રવિ હોય ને તો આખો અઠવાડિયાનું જે મેન્ટલ પ્રેશર હોય તો 2 દાડા માઇન્ડ ફ્રેશ કરવા માટે એને ફરવા જવાની આદત છે. આ તો એનો પગાર જે હોય એમાં ફરી આવવાનું, એમાં શું આપણે ચિંતા ચા કરવાની. હા, અને એ પાછા ગામડામાં રહી નહીં પાછી, એટલે એનું કેવું એવું છે કે ગામડામાં નહીં રહી, સિટીમાં ગાડી બંગલો બે વસ્તુ જોશે એને. હા, તો આપણે કહી દેવાનું કે દહેજમાં એ ગાડી બંગલો એને પપ્પા લખી આપે, એટલે વાર્તા પૂરી આપણી. હા હા, તે કહી જ દઉં, મેં તો કહી દીધું હે કે કઈ વાંધો નહીં. હા, તો રવિવાર બોલાવી લઈએ આપણે એમને. આ બધી વાતો આપણે એગ્રી, તમતાર ઈ જે નહીં કરી શકતી આપણે તમતાર વાંધો નહીં. હા, કહી દઈએ, રવિવાર કહી દઉં ને. હા ઓકે, સારું સારું. હા, જય શ્રી કૃષ્ણ. તમારે તો કાકાને બધું કહેવાની જરૂર હતી. અલી પણ તે કીધું એ તો કીધું મેં. પણ બચારી નીના પગારમાંથી પૂરું કરવાનું તમારે, એને જ એટલો બધો પગાર છે. અને આ તો પગાર આટલો બધો નહીં, ચારા ચમ આટલા બધા હિના. પણ એને ઈચ્છા હોય ને કે હું કઈક સારી રીતે રહું એવું બિચારી. જેટલો પગાર હોય ને એટલી ઈચ્છાઓ રખાય, મોટા મોટા સપના ના જોવાય. પણ એમાં શું થઈ ગયું તે પણ હારે જાય થોડું સારું મળે એવું વિચારતા હોય બચારા. હારે જાય તો સારું ના મળે. તારા માસી માસા એક રૂમ રહોડાનો ફ્લેટ માં રહે ને તમારે બંગલા જોવે સામે વાળાના. માશેરી મારે તારી બુનનો સંબંધ ચમ નહીં થતો નહીં, હવે ખબર પડે મને. આવા નવા બધા બખરા કરતા હોય, તમે આવા નવા રૂલ બનાવીને બેહો, ફરવા જોશે ને કામ નહીં કરે ને આમ ને તેમ ને. હા તો પણ પેલા વાંઢી જ રહેશે તારી બુન રહી ને, કાયમ વાંઢી જ રહેશે. જો આવા નખરા કરશે ને, રાંધે છે રાંધશે નહીં, કપડા નહીં ધોન, કચરા પોતા નહીં કરે, ફરવા જવાનું ને. અમાર નહીં બન, અમાર સંબંધ જ નહીં કરો, રવા દો. તમારે આ બધું કરવું હોય ને તો એના પગાર માંથી કરવું હોય, તમારે કઈ સંબંધ? અમારે નહીં કરવો, તમે એકને લઈને જ કંટાળે. હા, બીજી ચાલ આવે અમારા ઘરમાં. શેરી મારે હે. આ તો તું કહેતી હતી કે કાકાના ચોકલા વિલા વાત કરો, તો મેં કીધું સારું હે વળી તો સારું હે ને તો હરખી રીતે રહેવાય, રહેતા આવડવું જોઈએ. ના પાડ દેજો, નહીં કરવું અમારે, નહીં કરવું બાપા.